कैसे चल रही पता नहीं। जय सच्चिदानंद। રિલેટિવ સર્વસંબંધો નથી કાયમ ના કોઈ સગા ત્યાં થાવું આપણે એડજસ્ટ છુપાયા ખુલ્લા વિશ્વદગા જે પર જો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી પકડ મહિલી બહિરી છોડ ગટર ને વાસ હોય ભૂંડી પકડ પકડીને થયો અકળ ઉભી આ ડાઈ વિકૃત હમ ગમે ત્યાં પાદ મેલે છે વધે દુર્ગંધ ગાડું અહમ ગટર ના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનો તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનું રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા ત્યાં થાવું આપણે એડજસ્ટ છુપાયા ખુલ્લા વિશ્વદગા છુપાયા ખુલ્લા વિશ્વદગા છુપાયા ખુલ્લા વિશ્વદગા છુપાયા ખુલ્લા વિશ્વદગા. જય સચ્ચિદાનંદ. વ્યવહારની ગમે તેવી સગાઈ હોય, બહુ યારી કરી હોય, બહુ પ્રીતિ કરી હોય, દિલમાં વસાવ્યા હોય, છતાં હિસાબ કર્મનો જ છે. માટે ત્યાં ફરજ સમજીને સંબંધ નિભાવવાનો છે અને ત્યાં સંભાવે નિકાલ કરવાનો છે. અને ત્યાં એ જેટલો સંબંધ નિષ્ઠાપૂર્વક સંભાળાશે તો કે જે યોગ સંહિતા કીધી છે એ ફળશે. હવે એની સામે કારણ કે કર્મનો હિસાબ છે એટલે જ્યાં યારી કરી છે, પ્રીતિ કરી છે, દિલમાં વસાવ્યા છે, એમના થકી જ માર પડશે. તો કઈ કે ત્યાં ચેતી જજો કે આ બધી માલિકી કરવાની ચીજ નથી અને કશું કોઈની ટીકા નિંદા કરવા જેવી નથી. એટલે કીધું કે એ બધાની ગટરની વાત ગુંડી જોવે એટલે કોઈ જાતની પકડ રાખવા જેવી નથી. પકડ રાખશો તો માર ખાશો. જે તે રસ્તે ફાઇલના હિસાબમાંથી છૂટો. કારણ કે જ્યાં સુધી ફાઇલ છે ત્યાં સુધી મોક્ષ નથી. એટલે આપણે એક ઉપર આવી જઈએ, એકાંત સૈયાસન ઉપર આવી જઈએ, એની સમજણથી જીવી જવાનું છે. આપણે કહેતા હોઈએ છીએ કે કોઈ સાથે નથી આવવાનું છે, એકલો આવ્યો ને એકલો જવાનો છું, પણ એ ખાલી ડાય વાતો છે. એ જીવનમાં કશે રિફ્લેક્ટ થતી દેખાતી સમજણ નથી, બોલાતી સમજણ છે. એટલે
બોલેલી સમજણ હવે આપણે જેવી જાણીએ, દાદાને લેખે લાગી જાય, એટલે ત્યાં આપણે આ સમજણથી હવે આ કોઈ ખેંચ પકડ રાખવી નથી. એ જે રીતે અક્કડ થયા છે ને, એ અક્કડ બધો અહમ જ છે, અને આગળની અણસમજણ છે. એટલે કે ત્યાં સમજીને છૂટી જાઓ કે એ આ જે કીધું ગમે ત્યાં પાક મેલે છે, વધે દુર્ગંધ ગાંડું હમ, એનો મતલબ શું? ગમે ત્યારે ફાઇલ આપણી વિરોધી થઈ જાય, ગમે ત્યારે આપણને મુશ્કેલીમાં મૂકે, અને આપણે શું કહીએ? તપાસ કરીએ તો ખબર પડે કે ફાઇલ કેવી કેવી મુશ્કેલીમાં મૂકે છે. અને પેલા વ્યવહારમાં એમ કહેવાય, કાપે તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિમાં, અને આપણે પાછી એમની જોડે યારી કરેલી હોય, પ્રીતિ કરેલી હોય, આપણને વહાલા લાગતા હોય, આપણને ગમતા હોય, હવે ગમતા હોય કે ના ગમતા હોય, પણ હવે આ વાત સમજી જાઓ કે કોઈના ગટરના ઢાંકણા ખોલવા નહીં. કારણ કે જ્યાં આપણે કહી શકતા નથી, જ્યાં ગમતા નથી ને એમની જોડે વાત ક્યારે થતી નથી, અને બીજા જોડે જ એમની બધી ટીકા નિંદા થાય, એટલે એવી ભૂલ આપણે કરીએ નહીં. કારણ કે પાછું ત્યાં જઈને સુવાનું નો મતલબ શું? એમની સાથે રહેવાનું છે. અને આપણે આડું અવડું બોલીએ ને એમના ગટરના ઢાંકણા ખોલીએ તો કે હવે એ ભૂલ આપણે કરવી નથી. કારણ કે એમ કહેવાય છે કે બીજાનું અવડું બોલીએ ને તો આપણે એમના કપડા ધોઈ આપીએ છીએ. તો કે હવે ડાયા થઈ જઈએ, સીધા થઈ જઈએ, અને પછી એ બધી જ ભૂલમાંથી નીકળી જઈએ, એ વ્યવહારમાંથી નીકળી જઈએ, વ્યવહાર ચોખ્ખો કરી નાખીએ, અને સમભાવે નિકાલ કરીએ. દાદા એ ઘણી બધી રીતે બધી વાતો કરી છે, પણ આખરે જવાબ એમણે આજ્ઞા ઉપર આપી દીધો છે કે આજ્ઞાને જ સમજ કરો, તો આ બધી સમજણ ખુલ્લી થશે, અને મુક્ત થઈશું, શુદ્ધાત્માનો અનુભવ થશે, અને જગતના લોકોનું કલ્યાણ થશે. આ સમજણ, ભાવના અને પુરુષાર્થ સાથે જય સચ્ચિદાનંદ.